ચાને આપણે શરૂઆત આજે શેરથી જ કરશું તો ગઈકાલે પોલીકેબના પરિણામ આવ્યા હતા તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં યુબીએસસીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 9,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3માં કન્સો આવક જે છે તે 3% નીચે રહી છે, પરંતુ સામે એબિટામાં 7%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. અને તેમના અગર સેગમેન્ટની વાત કરશું તો ખાસ કરીને કેબલ અને વાયર છે તે બંને સેગમેન્ટની આવક 12% વધી છે, પરંતુ ટોપલાઇનથી ત્યાં એક નુકસાન જોવા મળ્યું છે. બીજી તરફ અગર નજર કરશું સિટીના રિપોર્ટ પર, અહીંયા પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 6,800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની આવક 20% વધી છે, પરંતુ અનુમાનથી ઓછી રહી છે અને વાયર અને કેબલ સેગમેન્ટમાં અપેક્ષા કરતાં સારું માર્જિન જોવા મળ્યું છે. અને FMEG બિઝનેસ છે ત્યાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેના એબિટા ગ્રોથ જે છે તે અનુમાનથી સારા રહ્યા છે. મેકવારીના રિપોર્ટ પર પણ ખાસ નજર કરવાની રહેશે. ત્યાં પોલીકેબ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 7,928 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે સ્ટ્રેટેજિક આઉટલુક મુજબ FY 25-30માં લગભગ 15% આવક CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આવક જે છે તે અનુમાન સાથે તેમને ઇનલાઇન તેમને અહીંયા તેઓ આપી રહ્યા છે. જેફરીસના રિપોર્ટ પર પણ નજર કરવાની રહેશે. તેઓ પણ પોલીકેબ માટે બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 9,200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3 કન્સો સેલ્સ એબિટામાં 20% અને 26%નો ગ્રોથ YOY ધોરણે જોવા મળ્યો છે, પરંતુ કંપનીએ 5 વર્ષ માટે મેનેજમેન્ટનું એક સારું ગાઈડન્સ તેમને અહીંયા આપતું જોવા મળ્યું છે. ત્યારબાદ નજર કરશું ટાટાકોમ પર. અહીંયા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે મોતીલાલ ઓસવાલના. તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1,850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3ના પરિણામ મિશ્ર રહ્યા છે, પરંતુ ડિજિટલ રિકવરી જોવા મળી છે અને કોર કન્ટિન્યુટી જે છે તેમાં એક નરમાશ જોવા મળી છે. અને તેમના ડિજિટલ બિઝનેસના પોર્ટફોલિયોમાં એક મામૂલી એવું નુકસાન પણ જોવા મળ્યું છે, પરંતુ ઓર્ડર બુકિંગ જે છે તે પ્રમાણ કરતાં ધીમું રહ્યું છે. એટલે એમ કહી શકાય કે એક ન્યુટ્રલ રિપોર્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ ડૉક્ટર લાલ પેથ લેબ્સ પર નજર કરશું. અહીંયા સેલએસએ તરફથી રેટિંગ આપણને અપગ્રેડ સાથે આઉટ પરફોર્મ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 3,240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીમાં સ્થિર પ્રાઇસને કારણે કરીને વોલ્યુમ ગ્રોથમાં સુધારો આવ્યો છે, પરંતુ આજે કાઉન્ટર જે છે તે ઓક્ટોબર 2024ના હાઈથી લગભગ 22% નીચે તેને પરફોર્મન્સ આપ્યું છે. એટલે હવે અહીંયા એક રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ AB રિયલ એસ્ટેટ પર આપણે નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણે બાય રેટિંગ્સ જોવા મળ્યું છે. લક્ષ્યાંક તેમને 2700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટે Q4માં 80 બિલિયન ના પ્રોજેક્ટ શરૂ કરવાનો તેમને અહીંયા વિશ્વાસ આપ્યો છે. અને ખાસ કરીને FY 26માં પ્રી સેલ્સ જે છે તે 9,000 થી 10,000 કરોડ સુધી પહોંચવા માટે કંપની પાસે એક મજબૂત પાઇપલાઇન હાજર છે. એટલે અહીંયા પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. અને વરુણ બેવરેજીસ પર HSBCના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે, પરંતુ અહીંયા તેમને લક્ષ્યાંક ઘટાડ્યા છે. તેમને 770થી ઘટાડીને 680 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતનો Q4 જે છે તે સિઝનલી સ્મોલ ક્વાર્ટર્સ છે, પરંતુ આફ્રિકામાં જે એક્સપાન્શન થઈ રહ્યું છે તેનો એક વધુ ફાયદો કંપનીને આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે ચાને ખાસ કરીને લિસ્ટ તો ડેફિનેટલી લાંબુ હતું, પરંતુ દરેક પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો બધી કંપનીઓ